ચાલો અહીં ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન. આપણે જ્યારે ધોરણ 11માં લક્ષ અને શું હતું વિકલન હતું ને, લક્ષ અને વિકલન હતું. અહીંયા આવું સાતત્ય અને વિકલન. જે સાતત્ય વિશે આપણે થોડું ઘણું ઓછું શીખેલા છે 11માં ધોરણમાં. લક્ષ વિશે શીખેલા છે. તો અહીં એક વ્યાખ્યા લખી છે સાતત્યની, બરાબર. વિધેય એફ એ સી ને સમાવતા કોઈ અંતરાલ ગમે તે આપેલો હશે. અંતરાલ વિશે હમણાં તમને નહીં ખ્યાલ હશે. એફ એ સી ને સમાવતા કોઈ અંતરાલ, એટલે ધારો કે કોઈક સી બરાબર 2 આપેલા હશે. એ ક્યાંથી હશે? 1 4, એટલે 2 આમાં આવેલા કે નહીં આવેલો, બરાબર. તો એક્સ સી બરાબર આપણે શું લઈએ? 2 લઈએ. એટલે એ શું છે? 2 એ અંતરાલ છે. એ અંતરાલ ક્યાં લેવાનો? આપણે લિમિટમાં લેવાનો. લિમિટ એક્સ ટેન્સ ટુ સી, મતલબ એક્સની વેલ્યુ. અંતરાલ 2 1 4 3 4 ગમે તે આપેલા હશે એ આપણો અંતરાલ છે. એટલે એફ એ સીને સમાવતા કોઈ અંતરાલ, એટલે કોઈ પણ આવે કિંમત, બરાબર. અંતરાલ એની પર વ્યાખ્યાયિત છે. મતલબમાં વ્યાખ્યાયિત પાછળ સમજી જવું જોઈએ. સમાવતા કોઈ અંતરાલ એ બી પર મતલબમાં વ્યાખ્યાયિત છે એમ કે વ્યાખ્યાયિત હોય તેવું જ લેવાનું. હવે વચ્ચે આપણે 3 4 લીધા અને 2 સભ્યો લીધા તો વ્યાખ્યાયિત કહેવાય? 2 3 અને 4 ની વચ્ચે કહેવાય? નહીં કહેવાય ને. એટલે વ્યાખ્યાયિત હોય તેવું જ અંતરાલ માંડી લેવાનું, બરાબર. તો સી સભ્ય શું આવે? આર એટલે કોઈ પણ. સી મતલબ આર એટલે વાસ્તવિક સંખ્યા, બધી સંખ્યા. જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સનું અસ્તિત્વ હોય, અસ્તિત્વ પર આવે. કેમ કે કોઈ વાર છેદ વિધેય આપેલું હોય, છેદ શૂન્ય પણ થઈ જતું હોય, બરાબર. કોઈ પદ શૂન્ય થઈ જાય એટલે અસ્તિત્વ ન પણ આવી શકે. અસ્તિત્વ હોય અને તે એફસીની બરાબરી હોય તો શું કહેવાય? એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે કહેવાય, બરાબર. કહેવાય એટલે કઈ રીતે? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર શું આવવું જોઈએ? એફ સી. એ આપણે 11મા ધોરણમાં શીખેલા છે. એટલે કોઈ વિધેય આપેલું હોય તેમાં એક કિંમત આપેલી હોય, તે કિંમત આના બરાબર, અને આપણે લિમિટ લઈને ગણી. આ કિંમત ડાયરેક્ટ મૂકવાની. કોઈ કિંમત 2 લઈને એક્સ બરાબર 2 મૂકીને કિંમત એ જવાબ, અને લિમિટ લઈને ગણો તો બંનેમાં ઇક્વલ ટુ થાય. તો આપણે કહી શકીએ એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. સમજી ગયા? સી આગળ સતત. કોઈ ઉદાહરણ આપીને બતાવો. પછી ત્યારબાદ 8મા બીજું 8મા લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ. શીખેલા કે નહીં શીખેલા? સી પ્લસ વાળું, એકવાર પ્લસ ને એકવાર માઇનસ. 11મા ધોરણમાં કેટલી આવેલું? બરાબર. નહીં આવેલું જોયેલું. લિમિટ સી પ્લસ એટલે ધન સંખ્યા બધી. સી પ્લસ ધન સંખ્યા. ધન સંખ્યા કઈ દિશામાં જાય? આપણે જે સંખ્યા રેખા દોરીએ તો ડાબી બાજુ કે જમણી બાજુ? આમ આવે, બરાબર. અહીંયા 0 આવે. આ બાજુ જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા. એટલે આ જમણી બાજુનું લક્ષ. આ પ્લસ શું સૂચવે? જમણી બાજુનું લક્ષ. અને માઇનસ શું સૂચવે? ડાબી બાજુનું લક્ષ. એ છે. માઇનસ કે પ્લસ નહીં મળે. લક્ષ કઈ બાજુનું તે છે. જમણી બાજુ, ડાબી બાજુ, એ બધું 11મા ધોરણમાં આવેલું. પણ કોઈ પેલું ફ્રન્ટ પેજ કોઈ વાંચે નહીં અને શીખવે નહીં, બરાબર. એ પ્લસ એ જમણી બાજુ અને માઇનસ એ ડાબી બાજુ લક્ષ જો અસ્તિત્વ હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ બરાબર શું લેવાનું? આપણે બરાબર એફ સી થાય. તો આપણે શું કહેવાય? એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. એટલે હવે 2 તમને ટોપિક ચર્ચા કરી. એક તો આ અને બીજું વસ્તુ આ. એટલે 2 ટાઈપના દાખલા આવશે તમને. કેટલી ટાઈપના? 2 ટાઈપના. એક આ ટાઈપનું, એ સાદું હશે વિધિ અને કિંમત પણ સાદી હશે. ત્યારે આ રીત ઉપયોગ કરવાનો. પરંતુ તમને આ ક્યારે ઉપયોગ કરવાનું? એક્સ 0 કરતાં મોટું, એક્સ 0 કરતાં નાનું, એક્સ 1 કરતાં મોટું, એક્સ 1 કરતાં નાનું, આવું 2 ઓપ્શન આપે. અને અહીંયા વિધેય 2 આપે. આ એક વિધેય, એફ એક્સ વિધેય, આ વિધેય. એટલે જો 0 કરતાં મોટું વિધેયનું વિધેય અલગ હોય તો આપણે કયું વિધેયમાં લેવાનું? 0 કરતાં મોટું એટલે જમણી બાજુ, બરાબર ને, પ્લસ વાળું. અને બીજું 0 કરતાં નાનું હોય ડાબી સાઈડનું. એ બંનેની વેલ્યુ મૂકશો તો બંનેની બરાબર આપણું શું આવવું જોઈએ? એફસી આવવું જોઈએ. તો આપણે એ કહી શકું કે એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. એને કહેવાય સાતત્ય. એકદમ સિમ્પલ છે, ભારે છે જ નથી. તમને આ કોન્સેપ્ટ નહીં ક્લિયર થયો એટલે કંઈ નહીં. તમારે એટલું યાદ રાખવાનું સી પ્લસ ને સી માઇનસ, અને બીજું એક ડાયરેક્ટ સિંગલ વિધેય આપેલું હોય તો આ વસ્તુ, અને 2 વિધેય આપેલા હોય પ્લસ માઇનસમાં આપેલા હોય 0 કરતાં મોટું ને 0 કરતાં નાનું, લેસ ધેન ગ્રેટરવાળો વધારે આવશે. આ પૂછવાની શક્યતા વધારે. આ તો એકદમ સિમ્પલ જ છે, બેઠું જ આવી જાય. એટલે આ પ્લસ ને આ માઇનસ, બરાબર. એટલું યાદ રાખવાનું છે તમારે. સાતત્યની વ્યવસ્થિત વ્યાખ્યા ઉતારી દો. ઉદાહરણ લઈ લઈએ આપણે. બાકી ઉતારી દઉં છું.
હવે ઉદાહરણ 1 જોશો ને બાકીના ત્યારબાદ બધા તમે જોશો એકદમ સિમ્પલ જ રહેશે બરાબર. fx જોજો જે પહેલા fx બરાબર આ સાદું વિધેય આપણને સાદું વિધેય ને x બરાબર અહીંયા c છે સમજી લેવાનું. આ c બરાબર 1 1 કે -1 છે 1 જ છે ને. તો પહેલા આપણે લખીએ x બરાબર શું લેવાના 1. તો f1 બરાબર 2 1 + 3 કેટલા થશે 5. f1 બરાબર શું થશે 5 થઈ ગઈ કિંમત. હવે ત્યારબાદ આપણે શું લેવાનું લિમિટ x ટેન્ડ ટુ કેટલા 1 આપણને જે આપેલું છે અહીંયા fx આટલું તો લખતા આવડે ને. લિમિટ x ટેન્ડ ટુ 1 કાઢી દેવા જે લિમિટ આપેલી તે સાતત્ય ચકાસવાનું છે. સાતત્ય વસ્તુ ચકાસતા છે આપણે બે રીત છે ટીમાં બરાબર. તો અહીં લિમિટ x ટેન્ડ ટુ 1 fx શું છે આપણું 2x + 3. હવે તમને શીખેલા છે 11મા ધોરણમાં લિમિટ ક્યારે આપી શકાય છેદમાં શું નહીં થાય તો લિમિટ ડાયરેક્ટ આપી શકાય. છેદમાં 0 થયેલો હોવો જોઈએ નહીં. એનો છેદ જ નહીં મળે એટલે ટેન્શન નથી. ડાયરેક્ટ શું આપી દેવાનું લિમિટ આપી દેવાનું. x ની જગ્યાએ કેટલા મૂકવાના 1 + 3 કેટલા આવી ગયા 5 આવી ગયા. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર f5 fc આવી ગયું ને. હવે આપણે જે લીધું 5 અને f1 બરાબર શું આવે f1 આવી અહીંયા લખતો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર 5 આવી ગયું. લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર 5 અને f શું છે આપણું આ વસ્તુ આવી ગયું ને x1 fx બરાબર 5 બરાબર f1. આ વસ્તુ આપણું બંનેનો આન્સર સરખો આવવો જોઈએ. પહેલી ડાયરેક્ટ કિંમત મૂકે તેનો આન્સર અને લિમિટ લઈને આન્સર જો સતત આવે આ સરખો આવે તો શું કહી શકાય સતત છે. તો f એ x બરાબર 1 આગળ સતત છે બરાબર. આટલું વસ્તુ લખવાનું ખ્યાલ આવી ગયો. એકદમ સિમ્પલ જ છે. ઉદાહરણ 2 વિધેય fx બરાબર x² નો x બરાબર 0 આગળ સતત છે કે નહીં તમને આટલું તો આવડતું જ હશે પણ તે બી એક સ્ટાર્ટિંગ છે એટલે કરાવી મૂકો. x બરાબર fx આપણી પાસે શું છે x². x બરાબર પહેલાં શું લેવાનું 0 બરાબર 0² કેટલા આવશે 0. હવે આપણે શેમાં કરવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર શું છે x² ને x ની જગ્યાએ શું મૂકવું 0 જોઈ શકે સમજ આવ્યો ને બંને બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર 0 બરાબર f0. તો આપણે કહી શકાય કે f એ x બરાબર 0 આગળ સતત. આટલા હેલાને સિમ્પલ તમને નહીં પૂછાય પણ આ સમજણ ખાતર કે સતત કઈ રીતે આવે સમજી ગયા. વિધેય એક હોય તો હવે પછીનો આપણે ઉદાહરણ 3 સમજી લઈએ. ચાલો અહીં જોઈ લઈએ વિધેય fx માના કે x + x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. આ પહેલી રીત કમ્પ્લીટ થઈ ગઈ. બીજી રીતમાં જોઈ લો છે fx. હવે આપણને માના કે x એકવાર પ્લસ આવે એકવાર માઇનસ આવે એ ખબર છે. એ અમને વિધેય આપણું બનાવવું પડશે બરાબર. માઇનસ હોય તો x 0 કરતાં કેવો હોય માઇનસ ક્યારે આવે x ની વેલ્યુ કેવી હોય માનાંકમાં 0 કરતાં નાનું હોય તો માઇનસ થશે અને આ પ્લસ થશે ક્યારે 0 કરતાં મોટો હોય. આ બે વસ્તુ છે વ્યવસ્થિત જોઈ લો બરાબર. તો આ આપણે બનાવવાનું હોય fx બરાબર માને x આપીને x0 આગળ સરેડે ચકાસો એમ કે તમે 0 મૂકી દો માનાંકમાં 0 મૂકી દો લિમિટ મૂકી દો તો આપણને લિમિટ બે જ્યારે લિમિટ 0 મૂકી દો 0 આવી જ જશે તમારું. પણ જ્યારે લિમિટ મૂકશો ને તો લિમિટમાં એકવાર પ્લસ ને એકવાર માઇનસ આપણે ડિસાઇડ કરવાનું હોય. 0ની ડાબી સાઈડ જાય અને 0ની જમણી સાઈડ જાય તો આપણે લિમિટ ચેક કરવું પડે એકવાર પ્લસ ને એકવાર માઇનસ એ પ્રમાણે fx માને x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. તો એમાં
આપણે એફસી વાળું નહીં લેવાનું, એફએક્સ બરાબર 0 લઈને નહીં ચકાસવાનું. આપણે આ લઈને બંનેનો આન્સર કેવો આવેલો હોવો જોઈએ? સરખો. બરાબર? એ જોઈ લો કઈ રીતે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ, લિમિટ કેટલી છે? 0. ક્યાંથી લાવ્યો? બરાબર, અહીંયાથી. તો 0 પ્લસ એફએક્સ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ, ચાલો એફએક્સ 0 પ્લસ એટલે કઈ સંખ્યા? 0 કરતાં મોટી. એટલે વેલ્યુ 0 પ્લસ કે 0 માઇનસ ચિહ્ન નહીં મૂકવાના, આપણે વિચારવાનું 0 પ્લસ એટલે એના કરતાં મોટી સંખ્યા, એટલે કે દંડ સંખ્યા, 0 કરતાં મોટી સંખ્યા. હવે 1 પ્લસ આવે તો 1 કરતાં મોટી, 0 પ્લસ આવે 0 કરતાં મોટી, 2 પ્લસ આવે તો 2 કરતાં મોટી. એટલે 0 કરતાં મોટીનું વિધેય કયું છે? એફએક્સ બરાબર કયું છે? એક્સ ને. અહીંયા શું મૂકવાનું? એક્સ. હવે લિમિટ ચેક તો છે નથી, આપી શકાય. 0 પ્લસ નહીં આપવાનો, ફક્ત 0 આપવાના. પ્લસ એના માટે, એ એના કરતાં મોટું દર્શાવવા માટે, માઇનસ કોના માટે? એના કરતાં નાનું દર્શાવવા માટે 0. બરાબર, ચાલો એ જ રીતે લિમિટ હવે કોણ મૂકવાનું? 0 માઇનસ. હવે 0 કરતાં નાની નું ફંક્શન કયું છે? માઇનસ એક્સ. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ, અહીં શું લખવાનું? માઇનસ એક્સ. તો લિમિટ 0 છે એટલે એનું જવાનું. બરાબર, માઇનસને આપણે ગમે તે મૂકશો, માઇનસ આ બાજુ મૂકીએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એક્સ. તો એક્સમાં માઇનસ 0 નહીં, ફક્ત 0 જ મુકાવવો જોઈએ. 0. તો બંનેનો આન્સર કેવો આવ્યો? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફએક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફએક્સ. બરાબર, બંનેનો આન્સર જો સરખો આવે તો આપણે શું કહેવાનું? એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. સમજી ગયા? હવે કઈ આઈડિયા આવતી છે આ ટાઈપના એક્ઝામ્પલ? चलो અહીં એક્ઝામ્પલ ઉદાહરણ 3 આપણે સુધી ગયા. જો વાસ્તવિક વિધેય f એ તેના પ્રદેશ એટલે તેનો પ્રદેશ કોઈ પણ આપેલો હોય લિમિટ તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો f સતત વિધેય કહેવાય છે. એટલે બધા જ બિંદુએ સતત આવે તો એ આપે શું કહેવાય? સતત. લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બરાબર fa. c ની જગ્યાએ આપણે અહીં લીધું a લીધું છે. બરાબર, તો હવે કેટલાક પ્રમેય 1 માં જોઈ શકે તમે. ધારો કે f અને g પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત છે. કોઈ વિધેય છે બે, f અને 2 જોઈ લો છે. f અને g બે વિધેય છે, એ c આગળ શું છે? સતત હોય. તેનો સરવાળો, તેની બાદબાકી, તેની ગુણાકાર અથવા તેનો ભાગાકાર સતત જ કહેવાય. તમને કોઈ વાર આપી દીધેલું હોય, બે વિધેય આપી દીધેલા એને c આગળ સતત છે એમ કે એટલે બે વિધેય આપણને સરવાળો તરીકે આપી દીધા, ગુણાકાર તરીકે આપણે ડાયરેક્ટ પણ આન્સર આપણે કહી શકીએ કે આ બધા x બરાબર c આગળ સતત છે. સમજી ગયા? હા, ઉઠાડ. હવે સ્વાધ્યાય 5.1 સ્ટાર્ટ. સ્વાધ્યાય 5.1 સાબિત કરો કે વિધેય fx બરાબર 5x માઇનસ 3 x બરાબર 0 x બરાબર માઇનસ 3 અને x બરાબર 5 આગળ સાબિત કરવાના છે. બરાબર, તો પહેલું લઈ લઈએ. fx બરાબર 5x માઇનસ 3.
બરાબર. પહેલો વિધેય કઈ લે? x બરાબર 0. તો x બરાબર 0 લઈ લે. 5 0 માઇનસ 3 કેટલા આવશે? બાજુમાં લખી દે કે નીચે લખવાના? કેટલા આવે? -3. બરાબર. f0 બરાબર -3. f0 માઇનસ. ચાલો હવે શું લેવાનું? લિમિટ x ટેન્ડ ટુ 0 fx લિમિટ x ટેન્ડ ટુ 0. ચલો fx શું છે વિધેય આપણું? 5x માઇનસ 3 છેદ છે ને ડી એટલે આપણે ડાયરેક્ટ 0 આપી શકીએ. -3 બરાબર. હવે જોઈ શકીએ સેમ આવ્યું તો એ શું કહી શકાય? f એ x બરાબર 3 આગળ સટલ છે. બરાબર. લિમિટ x ટેન્ડ ટુ 0 fx બરાબર f0. તો અહીં લખી શકે તમે બરાબર f એ x બરાબર 0 આગળ શું લખવાના? આગળ સટલ છે. બરાબર. ચાલો એ જ રીતે સેમ x બરાબર -3 આગળ પહેલા સમજ પડી છે ને? સિમ્પલ જ છે. એક બી નહીં પૂછાય. હા પૂછાય કે તમારે નથી પડ્યું નહીં જોઈ ગયેલા એટલે બી નહીં થાય છે. પાંચમું ચેપ્ટર ભાર આપશો તો 7મું આવડશે નહીં યાદ રાખજો. 7મું આવડશે તો 8મું આવડશે. 8મું આવડશે તો 9મું આવડશે. બધા રિલેટેડ છે. चलो इस प्रमाणे x बराबर -3 fx 5x ओछा 3 5 -3 5 तारी 15 -3 કેટલા થશે? -15 -3 -18 આવે ને? એનું લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx લિમિટ આપણી પાસે એક જ ફંક્શન છે. બરાબર. કયું છે? 5x -3 લિમિટ x ટેન્ડ્સ ટુ -3. લિમિટ જ્યારે આપે ત્યારે લિમિટ નીકળી એટલું યાદ રાખજો. પાછું લિમિટ લખ્યા નહીં કરતા. -15 -3 એ શું થવાનું? -18. તો લખી શકે આન્સર x f x બરાબર -3 આગળ શું છે? સટલ છે. એ જ પ્રમાણે તમે x બરાબર 5 આગળ સાબિત કરી શકે. સેમ છે, કરી શકાય ને? f એ x બરાબર -3 આગળ સટલ છે. ક્વોલિટી જોઈ લો ફરી એકવાર. x બરાબર 0 આગળ, x બરાબર -3 આગળ, x બરાબર 5 આગળ શોધવા કીધેલું છે. કોપી મારતા નહીં, જરાક વ્યવસ્થિત ધ્યાન આપીને કરજો. હવે આપણે x બરાબર 5 આમાં સુધારો કરી લઉં. 5 બરાબર 5 5 50 25 25 -3 કેટલા થશે? 22 લિમિટ 5 5 આવી સેમ. એ જ પ્રમાણે 5 50 25 -3 કેટલા આવશે? 22. તો બંનેનું શું આવ્યું? 5x નહીં 5. બરાબર. તો અહીં છેલ્લે તમે લખી શકે f એ x બરાબર 5 આગળ સટલ છે. પહેલા વેલ્યુ ત્યારે કિંમત મૂકીને પછી લિમિટ લઈને બંનેના આન્સર શું આવેલો હોવા જોઈએ? સેમ. 22 આવે ને x બરાબર 5 માં? બરાબર. એ જ પ્રમાણે બીજો ચકાસો. જો બીજો આવી જાય એક્ઝામ્પલ 3. બીજો એક્ઝામ્પલ તમારે શું કરી દેવાનો? હોમવર્ક. સેમ જ છે પહેલાં જેવો જ થઈ ગયો હશે કદાચ.
ગણાનો. ત્રીજો, નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો. આપણને લિમિટ આપેલી નથી. લિમિટ આપણે એક્સ બરાબર સી લેવાનું કે એ લેવાનું છે જણાવજો. બરાબર સી લે, બરાબર બોલો કયું લે? સી. બરાબર. તો લિમિટ આપણે પહેલો દાખલો એફ એક્સ બરાબર એક્સ માઇનસ 5. ધારો કે એક્સ બરાબર આપણે શું લઈએ? સી. બરાબર. તો એફ સી બરાબર સી માઇનસ 5. સી માઇનસ 5 જ થવાનું ને? બરાબર. સી માઇનસ 5. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ જોયા કરજો. એકદમ સિમ્પલ જ છે. એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર શું છે? એક્સ માઇનસ 5 છેદ છે નથી એટલે સી માઇનસ 5. તો બંને શું આવ્યું? સમજ આવ્યું ને? એફ એક્સ બરાબર એફ સી. તો આપણે કહી શકાય કે એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. બરાબર. એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. તે જ પ્રમાણે બી, સી અને ડી ગણી શકાય. ટ્રાય કરો એકવાર. સ્પીડ વધારે લાગે તો ધીમી કરું ચાલશે. એક વાર કિંમત મૂકે સી સાથે સાત પાસે જે બીજું બધાનું એક છોકરી માંડી છે આપણે સ્ટાર્ટ થઈ ગયું છે. કોન્ટેક્ટમાં નહીં મળે ઓકે એ પછી ડિગ્રી છે કોન્ટેક્ટ અમારો નંબર નહીં હશે. ફોન કરો ફોન કરવા પ્રોબ્લેમ છે. સર્વિસની રેગ્યુલર કરવા પૂછી લેવાનું પછી પૂછવાનું નહીં આવે આન્સર રીતે કર્યું. એ જ પ્રમાણે બીજો એક્સ બરાબર સી એફ સી 1/આ બી 1/c માઇનસ 5 લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર શું છે? 1/x માઇનસ 5. તો એક્સની જગ્યાએ આપણે શું લીધેલું છે? સી. 1/c માઇનસ 5 જોઈ શકે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર એફ સી. આવી જાય. તો અહીંયા એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. સી આગળ સતત છે. આમાં પહેલાં શું કરવાનું આપણે એફ એક્સ જો સાદુરૂપ આપણે આપી શકે પહેલાં જ એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર હા 25 છે ને 5 નો વર્ગ 25. તો એનું પહેલેથી આપણે સાદુરૂપ આપે એટલે એક્સ ઓછા 5 ને એક્સ વત્તા 5. તો એક્સ વત્તા 5 શું થશે? ઉડી જશે. તો એફ એક્સ બરાબર એક્સ ઓછા 5 બની સિમ્પલ સ્વરૂપ બનાવી જ કરવાનું પહેલાં જ. હવે આપણે એક્સ બરાબર શું લઈએ? સી એફ સી. તો સી માઇનસ 5 બરાબર. હવે આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ એટલે એક્સ માઇનસ 5. તો શું થશે? સી માઇનસ 5 લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર એફ સી. થઈ ગયું. તો એફ એ એક્સ બરાબર સી આગળ સતત
છે. એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. મેન વસ્તુ આપણું ઈ છે છેલ્લો, બરાબર એક ભાડે છે. આ તો ખ્યાલ આવી ગયો છે. હવે બીજી રીતે કર્યો, ડાયરેક્ટ કર્યો હોય તે બી ચાલે. સી મૂકીને પછી સી ઉડાવજો. સી મુકાઈ ગયા, સી માઇનસ સી સ્ક્વેર માઇનસ 25 પછી ઉડાવવા હોય એવો સેમ જ આવશે, કંઈ ફરક આવશે નહીં. બરાબર, એવું કન્ફ્યુઝન નહીં કે સર આ કેમ ગયું, બરાબર એવી રીતે થશે. ચલો હવે આપણી પાસે ડી એફ એક્સ બરાબર એક્સ માઇનસ 5. તો માનાંક આવે એટલે હંમેશા આ કલાક ઉતારી દેવો છે. કલાક આટલું વસ્તુ ચાલ એફ. તો એને આપણે સ્વરૂપ બનાવ્યું. પહેલાં લિમિટ પણ આપણે લેવો તો લઈ શકાય. આમાં આપણે લિમિટ ડિસાઇડ કરી લઈએ. એક્સ માઇનસ 5 બરાબર 0. એક્સ બરાબર કેટલા થાય? 5 થાય. આપણે જે પ્રાઇમરી લેવલમાં શૂન્ય ચકાસતા શૂન્ય લેતા એ ટાઈપ લિમિટ લઈ લઈએ. એટલે કે આપણને લિમિટ કઈ લિમિટ એ ખબર નથી, આપણે સીની જગ્યાએ લિમિટ લઈ લીધી છે. તો એ પ્રમાણે આપણને ખ્યાલ આવશે. બરાબર, તો એક્સ એકવાર માઇનસ ક્યારે આવે? 5 કરતાં નાનું હોય તો માઇનસ, અને બીજું પ્લસ ક્યારે? 5 કરતાં મોટું હોય. એક મિનિટ જરાક જોઈ લેવું જોઈએ. અહીંયા વેલ્યુ ડાયરેક્ટ મૂકો. 5 કરતાં વેલ્યુ અહીં મેં નાની મૂકું તો અંડર શું થાય? માઇનસ થાય કે પ્લસ થાય? 5 કરતાં નાની એટલે કઈ આવે? વાસ્તવિક સંખ્યામાં 5 કરતાં નાની બહુ બધી આવે. 5 કરતાં નાની એટલે કઈ? 4.9. બરાબર, ઓર્ડર 4 લઈ લો. 4 માઇનસ 5 કરશો તો કેટલા આવશે? -1. માનાંક છે એટલે માઇનસ ટુ પ્લસ થઈ એવું નહીં વિચારતા. માનાંક એટલા માટે આપે કઈ લિમિટ મૂકીએ આપણે તો એ ઋણ થવાનું છે. એટલે 5 કરતાં જો નાની મૂકે એક પણ પોઈન્ટ 4.9 મૂકો ને, 4.9 માઇનસ 5 કરો, જવાબ શેમાં આવશે? માઇનસમાં આવશે ને. એટલે આ વસ્તુ આપણે લઈ શકીએ. આપણને ખબર છે કે અહીંયા 5 મૂકે તો શું આવશે? 0. એફ બરાબર 0 એ આપણને ખબર છે. તો 5 કરતાં જેવું મૂકશો આપણે નાનું તો એ શું આવશે? માઇનસમાં આવશે. અને 5 કરતાં મોટું મૂકશું એ 5.1 મૂકવું મોટું આવશે કે નહીં? ધન સંખ્યા. એટલા માટે આ બનાવવાની પ્રોસેસ છે. માઇનસ લેવાનું, પ્લસ લેવાનું. 5 કરતાં નાનું તો માઇનસ, 5 કરતાં મોટું તો પ્લસ. તો એના માટે આપણે હવે મેં તમને કીધું તેમ બે વસ્તુ આવે માનાંકવાળું, તો આપણે આ નહીં લેવાનું. તો આ વસ્તુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પ્લસ એફ એક્સ. ચાલો, એક્સ ટેન્ડ્સ ટુ 5 પ્લસ એમ કીધું. પ્લસ એટલે કઈ સંખ્યા? -5 વત્તા 5 એવું નહીં માનવું ને, 5 જ લેવાનું. કેટલા આવે? 0. એવી રીતે -5 મૂકો. એવી રીતે શું મૂકો? -5. આ બધું લખતો છું. ચાલો, એ જ રીતે સેમ માઇનસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 માઇનસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 માઇનસ. બોલો વિધેય કયું લખું? 5 માઇનસમાં માઇનસ એક્સ માઇનસ 5. ચાલો, લિમિટ આપી દે. આ માઇનસ નહીં લેવાના, ફક્ત 5 જ લેવાના. 5 માઇનસ 5 એટલે કેટલા થવાના? 0 જ ને. તો બંનેનો આન્સર આપણો કેવો આવી ગયો? લિમિટ x tends to 5 plus fx બરાબર લિમિટ x tends to 5 minus fx. બંનેની વેલ્યુ કેવી આવી? સમાન આવી. બરાબર, તો શું કહી શકાય? f એ x બરાબર 5 આગળ સતત છે. અલગ અલગ ગણવું હોય તો બી ગણી શકાય. 5 લઈને, બરાબર, 5 લઈને અથવા તો -5 લઈને, 5 લઈને, બરાબર, એ લઈને બી ગણવું હોય તો ગણી શકાય.